કોંગ્રેસે બજેટને ગુજરાતના ગામોને તોડનારું ગણાવ્યું છે। તુષાર ચૌધરીએ કહ્યું કે આ બજેટ ગુજરાતના ગામોને તોડનારું છે। ગુજરાતનું શહેરીકરણ કરનારું આ બજેટ છે। ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બગાડનારું આ બજેટ છે। માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે બજેટમાં। બજેટ જોતા એવું લાગે છે કે ગુજરાતમાં હવે ગામડું બચી નહીં શકે, કારણ કે જે નાણામંત્રીએ અંદાજ મૂક્યો છે 2047 કે 75% અર્બનાઇઝેશન થઈ જશે। અને આજે તમે જુઓ છો કે મનરેગામાં જે એલોકેશન છે એ માત્ર 1300 કરોડનું છે। તો 75% જો શહેરીકરણ થઈ જાય ગુજરાતનું, તો ગુજરાતનું ગામડા તૂટી જશે। અને આજે તમે વિચાર કરો કે એ લોકોની જે અત્યારે બજેટમાં જે જાહેરાત કરી છે કે અમે 72 લાખ પરિવારોને મફત અનાજ આપીએ છીએ, અને એનો આંકડો થાય છે 3,61,00,000। તો ગુજરાતમાં 6 કરોડની વસ્તીમાં 3,61,00,000 લોકો મફતનું ખાતા હોય ને પછી આ શહેરમાં જ બધા આવી જશે, તો ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન પણ ખરાબ થઈ જશે ને બધી જ રીતનું। અને બીજું માની લો કે કોઈ ગામડામાં રહેતો ગરીબ માણસ છે, એણે ખેતી સિવાય કોઈ બીજી જગ્યાએ મજૂરી કરી જ નથી, તો એને બી શહેરમાં આવીને મજૂરી એને કોણ આપશે? તો એ કેવી રીતે સર્વાઈવ થશે?